નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે। અરવલ્લી જિલ્લામાં શરૂ થયેલા સાર્વત્રિક વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખાસ કરીને ચિંતામાં ડૂબેલા અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થતા મેઘરાજાએ ખેડૂતો પર મહેર કરી છે। સુકાઈ રહેલા મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકોને વરસાદને કારણે નવું જીવનદાન મળ્યું છે। અરવલ્લી જિલ્લામાં ખેતી માટે જરૂરી વરસાદ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ત્યારે મોડાસાના આનંદપુરા કંપાના ખેડૂતોએ વરસાદ તથા મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાક માટે આ વરસાદ અત્યંત ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે। વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની આરે હતો ત્યારે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની ચિંતા દૂર થઈ છે તેવું જણાવતા ખુશી વ્યક્ત કરી રહ્યા હતા। અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ પછી વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદના કારણે વાવેતર કરેલા પાકને પૂરતું પાણી મળ્યું છે, જેના કારણે ખેતી માટે લાભદાયક સ્થિતિ સર્જાઈ છે। વરસાદથી પાકના વિકાસને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદ વરસતા ગામના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। હવે ખેડૂતો સારા ચોમાસાની આશા સાથે આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હવામાન ખાતાએ કરેલી આગાહીના પગલે ગઈકાલથી અરવલ્લી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતની અંદર જે વાતાવરણને પલટો આવ્યો હતો અને મેઘરાજાએ જે મહેર કરી છે, ત્યારે આજે અરવલ્લી જિલ્લાના જે ખેડૂતોની અંદર ખુશી વ્યાપી છે। છેલ્લા કેટલાય સમયથી, લાંબા સમયથી વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને તેમના જે વાવેલો જે પાક હતો તે નિષ્ફળ જવાની આરે હતો। ત્યારે તેમને ટ્યુબવેલ દ્વારા તેમજ ગમે તે બીજા પ્રયત્નો દ્વારા જે પાણી પીવડાવીને જે જીવતદાન કરવાના જે પ્રયત્નો પાકને કર્યા હતા, ત્યારે ગઈકાલે જે વરસાદ ખાબક્યો હતો તેના પગલે આજે ખેડૂતોને ખુશી આપી છે। દ્રશ્યો આપ જોઈ પ્રમાણે અત્યારે હાલ જે મોડાસા તાલુકાના આનંદપુરા ગામના જે દ્રશ્યો જે છે, ત્યાં ખેડૂતો અત્યારે હાલ વહેલી સવારે અહીંયા ખેડૂતો ખેતરમાં પહોંચ્યા છે અને પોતાના જે પાકને જે બચાવવા માટે જે વરસાદે જે મેઘમહેર કરી છે તેને જોઈને ખરેખર ખુશી વ્યાપી છે અને ખુશી થઈ રહી છે અને જો સારો વરસાદ થાય તેવી સંભાવના પણ વ્યક્ત કર્યા છે। જે પ્રમાણે ખેડૂતો અહીંયા વહેલી સવારથી આવીને પોતાના જે ખેતરની અંદર જે જીવતદાન મળ્યું છે, જે સોનું જે વરસ્યું છે તેને લઈને ખુશી વ્યાપી છે। જે પ્રમાણે આપણી સાથે વાત કરીશું, જે ખેડૂત સાથે વાત કરીશું। ગઈકાલે જે વરસાદ ખાબક્યો તો શું કહેશો? ખરેખર ગઈકાલે જે વરસાદ આવ્યો એ અમારા માટે સોનારૂપ હતો, કારણ કે જો આ વરસાદ ના આવ્યો હોત તો અત્યારે અમે માંડ કૂવાના પાણી આપતા હતા અને કૂવાના લેવલ પણ લગભગ 70 થી 80 ફૂટ અંદર પહોંચી ગયા હતા અને લગભગ પાણી પૂરું થવાની તૈયારીમાં જ હતું અને એકદમ સમયસર આ વરસાદ આવી ગયો અને અમને ખરેખર સોનું વરસ્યું એના બરાબર છે। અત્યારે અરવલ્લી જિલ્લામાં કયા કયા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ જે વરસાદ જે ખાબક્યો છે કેટલા અંશે સારું રહેશે, કેવું શું કહેશો? અત્યારે લગભગ મોટા ભાગના મગફળીનું વાવેતર છે અને કોઈક જગ્યાએ કપાસનું પણ વાવેતર છે। જો આ વરસાદ ના આવ્યો હોત તો અત્યારે મોટાભાગના બિયારણ છે એ બગડવાની તૈયારી હતી અને કદાચ નવા બિયારણ પણ ના મળત। કેટલો ખર્ચો કર્યો હતો ને શું કહેશો તમે? આ વર્ષે મગફળીના બિયારણ ગયા વર્ષે બગાડ થયો હતો તો ઓછું હતું અને જેમના ભાવ પણ 3000 થી 3500 રૂપિયાની આસપાસ 20 કિલોના બિયારણના હતા અને જો આ એ બગડ્યું હોત તો ખેડૂતોને ખર્ચામાં વધારો થયો હોત અને આવક ઘટી હોત। શું કહેશો? આવા જે વરસાદ જે ખાબક્યો છે, આગામી સમયમાં વરસાદ છે કેવો ખાબકશે, શું કહેશો? અત્યારે તો અનુમાન ના કરી શકાય, કારણ કે અલનીનોની અસર છે એવું સરકારનું કહેવું છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે સમયસર જો વરસાદ મળી રહે તો આ વર્ષ ખેડૂતો માટે સારું રહે। કેવી ખુશી અનુભવી રહ્યા છો આજે વરસાદ પડ્યો છે? અત્યારે તો ખરેખર ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને સમયથી થોડોક લેટ આવ્યો છે પણ તો એ સારું થયું છે કે અત્યારે આ જે બગડતું હતું એ અટકી ગયું છે અને અમને બહુ આનંદ છે। તો આ હતા જે આનંદપુરા કંપાના જે ખેડૂતો કે જે વરસાદ જે વરસ્યો હતો તેના કારણે ખરેખર ખુશી વ્યાપી છે અને જે પાક જે નિષ્ફળ થતા તેમને જીવતદાન જે મળ્યું છે તેને લઈને અત્યારે હાલ અરવલ્લી જિલ્લા સહિત મોડાસા તાલુકાના જે ખેડૂતોની અંદર ખરેખર ખુશી વ્યાપી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।